નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કલ્પેશ મકવાણા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વર્તુળનો એક પ્રમેય શીખીએ। વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, જે બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાતો હોય છે। તો પક્ષ સમજીએ। ઓ કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલ છે। સાધ્ય સમજીએ। OP એ XY ને લંબ આપેલ છે। રચના: XY પર બિંદુ P સિવાયનું કોઈ બિંદુ Q લો અને O તથા Q ને જોડતી એક રેખા દોરો। વિપરીત પરિસ્થિતિનો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો। જો બિંદુ Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને, વર્તુળનો સ્પર્શક બને નહીં, પરંતુ Q બહારના ભાગમાં છે। અંતરની સરખામણી કરીએ તો OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટી થશે, એટલે કે OQ OP। વ્યાપક સત્ય તો કે બિંદુ P સિવાય રેખા XY પરના બધા બિંદુ માટે આ સત્ય બને છે। તો હવે પ્રમેયની સાબિતીના એન્ડ ભાગમાં છીએ આપણે। તો OP એ XY પરના બિંદુઓથી બધા અંતર પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે, તેથી OP XY ને લંબ છે। તો અહીં આપણો પ્રમેય સાબિત થઈ જશે।